હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। મમ્મી પપ્પા આટો મારવા આવ્યા છે અને છોકરાઓ વેન કરી અને બા પાસે નાસ્તો મગાવ્યો અને બધા નાસ્તો કરે છે। આ છે મારા મમ્મી। જય શ્રી કૃષ્ણ। જોઈ લો કેટલો નાસ્તો લેવડાવ્યો મમ્મી પાસે। કોણે લઈ દીધી સોડા? બાઈએ લઈ દીધી? એમ પીવાની હોય? હા। પપ્પા ને બાપુજી બેઠા બે વેવાય વાતો કરે। આ છે મારા પપ્પા, તમારા બાપુજી। ભજીયા બનાવવામાં અળવીના પાન નાખવા છે તો કુણા કુણા પાન તોડી લઈએ। દીદી દહીં અને આંબલીની ચટણી બનાવે તો હું ભજીયાનો મસાલો સુધારી લઉં। પરમ પૂજનને તો બા ભેગી રમવાની મજા જ પડી ગઈ। આદુ મરચું લસણની પેસ્ટ ચટણીમાં નાખીને એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે છે। દહીંની ચટણી અને આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે। મેં બધો મસાલો સુધારીને તૈયાર કરી દીધો એટલે દીદીએ અળવી, ધાણા, મરચાં, આદુ લસણની પેસ્ટ બધો મસાલો નાખી અને લોટ બાંધી લીધો। લોટ બંધાઈ ગયો એટલે પછી દીદીએ ચોખાની ફરફર તરી લીધી અને પછી દીદીએ ભજીયા પાડી દીધા। ભજીયા થઈ ગયા એટલે મેં થાળી તૈયાર કરી અને પપ્પા અને બાપુજીને જમવા બેસાડી દીધા અને અમે પણ જમવા બેસી ગયા। તો ચાલો તમે પણ ભજીયા ખાવા।